રાજસ્થાનમાં જોધપુરની બાજુમાં એક કેરુધામ આવેલું છે. હનુમાનજી દાદાનું મંદિર છે ને એ મંદિરે બહુ લોકો આવતા હોય છે. એક આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં અમુક લોકોના હાથના દુખાવા, અમુકને ગરદનનો દુખાવો, અમુકને શરીરના દુખાવા, કેન્સર, ડાયાબિટીસ અને અનેક પ્રકારના રોગના લોકો ત્યાં આવતા હોય છે, પીડાતા લોકો. અને ત્યાં ભીડ બહુ હોય છે, અતિશય ભીડ હોય છે અને લોકોને એવું કેવું છે કે ત્યાં બધું આવે એનું દુઃખ દૂર થાય છે, મટી જાય છે, બરાબર. તો હું પણ ગયેલો અને મને છાતીમાં આ સાઈડમાં છે ને એક્સરેમાં એક વ્હાઇટ કલરનો, સફેદ કલરનો દાગ આવતો હતો, ગોળ ગોળ, જેમ આપણે પેલી નાની એવી પાવલી આવતી હતી પાડાવાળી, ચાયલી કહેતા અમે, પાયલી, એ એટલો નાનો બટન જેવડો, ટૂંકમાં આ જે બટન છે ને એવડો એક દાગ આવતો હતો. તો હું ગયો તો, મારે વિઝામાં જરૂરી હતી, કેમ કે વિઝામાં મેડિકલ મારું અટકી જાય એમ હતું. તો હું ગયો તો, મારી જોડે કોઈ રસ્તો નહોતો. મેં એક્સરે કરાવેલા અને ડૉક્ટરે મને કીધું આનો કોઈ રસ્તો નથી, કોઈ ઈલાજ નથી. યુટ્યુબમાં એક દિવસ હું વિડીયો જોતો હતો ને અચાનક વિડીયો મને મળી ગયો. તો પછી એ વિડીયો જોઈને હું જોધપુર ગયો, કેરુધામ. તો ત્યાં જઈને પછી મેં પણ ઝાડો નખાયો એટલે એમને એવું કીધું કે હવે નહીં આવે આ ડાઘ એક્સરેમાં. પછી હું અમદાવાદ ગયો થોડા દિવસો પછી, અને અમદાવાદ જઈને મેં એક્સરે કરાયો. તો એની અંદર ડૉક્ટરે મને એવું કીધું, એનો સ્પેશિયાલિસ્ટ હતો, પલ્મોલોજીસ્ટ. તો એવું કીધું કે આમાં કાંઈ છે નહીં, કોઈ દાગ નથી, કમ્પ્લીટ છે, બોડી એકદમ ક્લીન છે. એને મને એનું સર્ટિફિકેટ પણ લખીને આપ્યું એના લેટર પેડ ઉપર. તો કહેવાનો મારો મતલબ કે જાય છે ઘણા લોકોને ફરક પણ પડે છે. એક શ્રદ્ધાનો વિષય છે, બરાબર. આપણે જો માનીએ, શ્રદ્ધા રાખીએ તો બધું થાય, અને શ્રદ્ધા ના રાખીએ તો કોઈનું કામ કાંઈ થાય નહીં. આપણા કુળદેવી હોય છે, હિન્દુ શાસ્ત્રોની અંદર છે, પોતપોતાના કુળદેવી ઉપર લોકો આસ્થા રાખતા હોય છે. મહિને મહિને ફરવા ત્યાં મંદિરે દર્શન કરવા જતા હોય છે. જેમ કે રાજસ્થાનમાં રામદેવ પીરનું મંદિર છે, તો ગુજરાતમાંથી ઘણા લોકો જતા હોય છે. આ એક આસ્થાનો વિષય છે, અને આસ્થાના કારણે લોકોના કામ પણ થતા હોય છે. તો હું પણ ગયો, મારું કામ પણ થઈ ગયું, બરાબર. હવે કહેવાનો મારો મતલબ કે મને પછી ઘણા લોકોના, મારા ફ્રેન્ડના ફોન આવ્યા છે, ફેસબુકમાંથી નંબર લઈને, ઓળખીતા હતા એમના, યુટ્યુબમાંથી ફોન આવતા હતા. તો મેં બધાને સજેશન આપ્યું છે કે ભાઈ જેને જવું હોય ત્યાં જઈ શકે છે. તમારી પાસે આસ્થા હશે તમારી જોડે તો તમારું કામ થશે. તો કહેવાનો મારો મતલબ, આ કોઈને ફોર્સ નથી, આ કોઈને અફવા ફેલાવવાનો વિષય નથી. મારી સાથે જે અનુભવ થયો એ એક અનુભવ તમારી સાથે મેં શેર કર્યો. કારણ કે કોઈનું 500 રૂપિયાના ખર્ચાનાથી કોઈનું આવડો મોટો રોગ મટી જતો હોય તો, અને એનો હું જવાબદાર બનતો હોઉં તો મને ખુશી થાય કે મારા વિડીયાથી કોઈને મદદ મળી. આના પહેલાં આપણે એક ઓપરેશન થતું હતું પથરીનું, ટાંકા વગરનું, તો એ પણ વિડીયો મેં નાખ્યો હતો. એમાં ઘણા લોકોના, મને 2,000 થી 3,000 લોકોના ફોન આવ્યા. મેં ઘણાને મદદ કરી, નંબર આપ્યા, આનંદ હોસ્પિટલ સુધી ઓપરેશન કરાવવા ભેગો ગયો, કોઈ સ્વાર્થ વગર. તો આમાં પણ આપણો કોઈ સ્વાર્થ નથી, જેને જવું હોય તે જાય. અને હા, બીજું કે લોકો કહેતા હતા કે એડ્રેસ, તો ભાઈ જો અહીંયાથી છે ને જોધપુર જવાનું છે તમારે. જોધપુરમાં જઈ અને ત્યાં રોડવેજ, આપણે જેમ સરકારી બસ છે ને જીએસઆરટીસી ગુજરાતમાં, એમ જોધપુરમાં ન્યૂ રોડવેજ બસ સ્ટેન્ડ, એવું કંઈક બસ સ્ટેન્ડ છે. જોધપુર ભગતની કોઠીથી 20 રૂપિયા ટિકિટ છે. ત્યાં સિટી બસો જાય છે ધોરા કલરની. તો એ ત્યાંથી 20 રૂપિયા દઈને તમે ન્યૂ રોડવેજ બસ સ્ટેન્ડ જાજો. સવારમાં 8:20 હું ગયો તો 8:20 રામદેવરાવાળી બસ જતી હતી, એમાં હું બેસી ગયો તો. રસ્તામાં 23 કિલોમીટર પર કેરુધામ આવે છે, રસ્તા ઉપર, રોડ ઉપર જ, અને ત્યાં પેટ્રોલ પંપ છે. તમે વિડીયો પણ જોઈ લેજો આપણો. તો ત્યાં મારો લગભગ માંડ નંબર આવ્યો હતો 1:30-2 વાગે. બહુ ભીડ હોય છે એટલે વહેલા પહોંચી જજો થોડા. રવિવારે બંધ હોય છે, બરાબર. શનિ રવિ ના જતા, રવિવારે અને શનિવારે ચાલુ હોય છે, પણ રવિવારે અને શનિવારે હું કહું ત્યાં સુધી ના જતા. તમે સોમવારે જવાય તો જજો, વહેલા જજો એટલે તમારો નંબર આવી જાય, બરાબર. અને ક્યાંય લઈ જવાની કોઈ વસ્તુની જરૂર નથી. ત્યાં તમારે પાણી હોય છે, 12 બોટલ, એ પાણી લેવાનું હોય છે, અને પાણી એ તમને આપે છે પીવા માટે. તો એ પાણી તમે પીજો. મેં પણ પીધું હતું, 7 લીટર પાણી હતું. તો મને ક્યાંક ને ક્યાંક ફાયદો થયો છે. અને 21 દિવસે પાછું જેને જવું હોય, ફરક પડે એ જઈ શકે છે. તો હું પણ 21 દિવસ પછી પાછો જવાનો છું. તો આ હતું લોકેશન, જોધપુરથી 23 કિલોમીટર. કેરુ ગામ છે, અને કેરુ ધામ, ગામના નામ ઉપરથી ધામનું નામ પડ્યું છે. હનુમાનજી દાદાનું, હનુમાન ચૌહાણનું ત્યાં મંદિર છે. અને કોઈ પાણી, કોઈ ઝાડો એક ઝાડો ખાલી નાખે છે, કાંઈ વસ્તુ આપતા નથી, કોઈ ઉકાળો પીવડાવતા નથી, કશું નથી.
જેને જવું હોય તે જઈ શકે છે. મિત્રો, આ હતી આપણી એક વિડીયોમાં આપણી એક માહિતી આપવાની હતી, તો આપી દીધી. જે લોકોને જવું હોય તે જાય. મળીએ પાછા નવા વિડીયોમાં કંઈક નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. અને આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ ઘણા એવા વિડીયો આવતા હોય છે આવી રીતના. તો સોલો દેવ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, અને સોલો દેવ ગુજરાતી પર જોતા હોય તો આપણી એક ફેસબુકમાં અમારું પેજ છે દેવાય તાહિર ઓફિશિયલ, તો એના ઉપર પણ તમે જઈને વિડીયો જોઈ શકો છો અને આની અપડેટ લઈ શકો છો.